सत केवल साहेब, परम गुरु पाठशाला संकुल, सत कैवल विद्या मंदिर सारसा। हूँ उमेशचंद्र आर वाघेला, ધોરણ 8, વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, યુનિટ નંબર 9, પ્રાણીઓમાં પ્રજનન, જેમાં ભાગ 3, ટોપિક પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નો। વિદ્યાર્થી મિત્રો, હું ઉમેશચંદ્ર આર વાઘેલા આપ સર્વે વિદ્યાર્થીઓનું આ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના 2 વિડીયોની અંદર આપણે વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 9 પ્રાણીઓમાં પ્રજનન જે આપણે ભણી ગયા। ત્યાર પછી આજે આપણે આ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નો ભણીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે પ્રકરણ 9 પ્રાણીઓમાં પ્રજનન તેનું સ્વાધ્યાય। હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ સૂચન છે કે આ વિડીયો જોયા બાદ તમારે આ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારે નોટબુકમાં લખવાના રહેશે। ફરીથી વિદ્યાર્થી મિત્રો, તમને જણાવવાનું કે આ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારે નોટબુકમાં લખવાના રહેશે। તો જોઈએ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો, જેમાં સ્વાધ્યાય તેમાં પ્રશ્ન નંબર 1, સજીવોમાં પ્રજનનનું મહત્ત્વ સમજાવો। હવે વિદ્યાર્થી મિત્રો, જે સજીવો છે તે પ્રજનનની ક્રિયા શા માટે કરે છે અને તેનું મહત્ત્વ। તો વિદ્યાર્થી મિત્રો, પ્રજનનનું સજીવોમાં એક વિશેષ મહત્ત્વ છે, કારણ કે તે એક જેવા સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનો સુનિશ્ચિત કરે છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, દરેક સજીવો જે તેમના જેવા જ બીજા નવા બાળ સજીવો ઉત્પન્ન કરે છે અને આવા નવા બાળ સજીવો ઉત્પન્ન કરી અને તેમની જે જાતિ છે તેમાં સાતત્યતા જાળવી રાખે છે। આમ પ્રજનનની જે ક્રિયા છે તે સજીવોમાં એક વિશેષ મહત્ત્વ ધરાવે છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, મનુષ્યમાં ફલનની પ્રક્રિયા સમજાવો। હવે વિદ્યાર્થી મિત્રો, જે ફલન છે તેના વિશે જોઈએ તો જેને અંગ્રેજીમાં ફર્ટિલાઇઝેશન કહે છે। હવે ફલન એટલે શું? તો જે પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ કે જેમાં શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે, જ્યારે શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી એક શુક્રકોષ અને અંડકોષ સાથે જોડાઈ જાય છે। એટલે કે તેમાંથી એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ જાય છે અને આ શુક્રકોષ અને અંડકોષના આ જોડાણ ફલન તરીકે ઓળખાય છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં જે શુક્રકોષ અને અંડકોષનું જે જોડાણ છે તેને ફલન તરીકે ઓળખાય છે। હવે ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક થઈ જાય છે અને ફલનના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જે ફલનની પ્રક્રિયાનું ચિત્ર આપેલું છે, જેમાં તમે જોઈ શકો છો કે જે અંડકોષ અને શુક્રકોષનું જોડાણ થઈ રહ્યું છે, જે આ ચિત્રની અંદર આપેલ છે। ત્યાર પછી આ જે શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક થઈ જાય છે, જેને યુગ્મનજ કહે છે, જે આપ આ ચિત્રની અંદર જોઈ શકો છો। આમ આ જે ફલનની ક્રિયા મનુષ્યની અંદર જોવા મળે છે તે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, યોગ્ય જવાબની પસંદગી કરો। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ખાલી જગ્યાઓ આપેલી છે અને તેના જવાબ નીચે ઓપ્શનમાં આપેલા છે, તેમાંથી કોઈ પણ એક સાચો જવાબ પસંદ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે। તો જોઈએ પહેલો એ કે અંતઃફલન ખાલી જગ્યા થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આનો જે જવાબ છે અંતઃફલન ક્યાં થાય છે? તો જે અંતઃફલનની ક્રિયા છે તે માદાના શરીરની અંદર થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જે જવાબ આપેલા છે તેમાં બીજા નંબરનો જે જવાબ છે તે જવાબ આવશે, પરંતુ આ જે જવાબ આપેલો છે તેમાં ભૂલ છે,
તેમાં લખેલું છે કે માદાના શરીરની બહાર, પરંતુ તેની અંદર જવાબ આવશે માદાના શરીરની અંદર. તમારે અહીં સુધારી દેવું. ફરીથી જે બીજો જવાબ એની અંદર બીજો જવાબ આપેલો છે માદાના શરીરની બહાર, તે તમારે સુધારી અને બહારની જગ્યાએ અંદર લખવાનું છે. અને આ મુજબ તમારે પહેલા નંબરની જે ખાલી જગ્યા છે તે જવાબ માદાના શરીરની અંદર આવશે. ત્યાર પછી બી, એક ટેડપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્તમાં વિકસિત થાય છે તે પ્રક્રિયા ખાલી જગ્યા છે. તો તેનો જવાબ આવશે બીજો, કાયાંતરણ. એટલે કે એક ટેડપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્તમાં વિકસિત થાય છે તે પ્રક્રિયાને કાયાંતરણ કહે છે. ત્યાર પછી સી, એક યુગ્મનજમાં જોવા મળતા કોષ કેન્દ્રની સંખ્યા ખાલી જગ્યા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં યુગ્મનજ હોય છે તેમાં કોષ કેન્દ્રની સંખ્યા માત્ર અને માત્ર એક જ હોય છે, એટલે એનો જવાબ પણ બીજો છે. તો આમ ત્રણની અંદર જવાબ આપણે 2 નંબરના જે જવાબ આપેલા છે તે આવશે, પરંતુ જે એ છે તેમાં બીજા નંબરનો જવાબ છે તેમાં તમારે થોડો સુધારો કરવાનો છે. જે બહાર શબ્દ લખેલો છે બીજા નંબરમાં તેની જગ્યાએ અંદર લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચે આપેલા સાચા વાક્યો માટે ટી અને ખોટા વાક્યો માટે એફ દર્શાવો. એટલે કે ખરા ખોટા અહીં આપણને આપેલા છે, તેની સામે ટી અને એફની નિશાની કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, ટી અને એફની નિશાની ન કરો અને તેની સામે ખરા અને ખોટાની નિશાની કરશો તો પણ ચાલશે. તો જોઈએ આપણે ખરા ખોટા. તેમાં પહેલું, અંડપ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. એટલે કે જે ઈંડા મૂકે છે તેવા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. તો આ વિધાન ખોટું છે, ફોલ્સ. એટલે તેની સામે જવાબ આવશે એફ. ત્યાર પછી બી, પ્રત્યેક શુક્રકોષ એક કોષીય રચના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિધાન છે તે સાચું વિધાન છે, એટલે તેની સામે જવાબ આવશે ટી. ત્યાર પછી સી, દેડકામાં બાહ્ય ફલન થાય છે. તો હા વિદ્યાર્થી મિત્રો, દેડકાની અંદર બાહ્ય ફલન જોવા મળે છે, એટલે એની અંદર પણ જવાબ આવશે ટી. ત્યાર પછી ડી, જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય છે તેને જન્યુ કહેવાય છે. તો આની અંદર જવાબ આવશે એફ, એટલે કે આ ખોટું વિધાન છે. ત્યાર પછી ઈ, ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એક કોષીય રચના છે. તો આ જે વિધાન છે તે સાચું વિધાન છે, એટલે તેની સામે જવાબ આવશે ટી. ત્યાર પછી એફ, અમીબા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિધાન છે તે ખોટું વિધાન છે, કારણ કે જે અમીબા છે તે દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે. એટલે આ જે વિધાન છે તે ખોટું વિધાન છે, એટલે તેની સામે જવાબ આવશે એફ. ત્યાર પછી જી, અલિંગી પ્રજનનમાં પણ ફલન આવશ્યક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે અલિંગી પ્રજનન છે તેમાં જે ફલન છે તે આવશ્યક નથી. તો તેની અંદર જે આ વિધાન આપેલું છે કે ફલન આવશ્યક હોય છે, તો તે વિધાન ખોટું છે. ત્યાર પછી એચ, દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે, જે અમીબાની અંદર જોવા મળે છે, જે આપણે ભણી ગયા. તો આ વિધાન સાચું છે. ત્યાર પછી આઈ, ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજ બને છે. તો આ વિધાન પણ સાચું છે, જે આપણે આગળના પ્રશ્નની અંદર જોઈ ગયા. ત્યાર પછી જે ભ્રૂણ એક જ કોષનો બનેલ હોય છે. તો આનો જવાબ આવશે એફ, એટલે કે ખોટું વિધાન છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે આ મુજબ જે ખરા અને ખોટા વિધાનો છે તેની સામે એફ અને ટીની નિશાની કરવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ આગળ પ્રશ્ન નંબર 5, ફલિતાંડ અને ગર્ભ વચ્ચે 2 તફાવત જણાવો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે તફાવત લખવાનો છે. જે તફાવત આ મુજબ લખવાનો છે, જેમાં ફલિતાંડ અને ગર્ભ. તો જે ફલિતાંડ છે તે એક કોષીય રચના છે, જ્યારે ગર્ભ તે બહુકોષી છે, એટલે કે તે બહુકોષી છે. ત્યાર પછી ફલિતાંડ, જે ફલનની ક્રિયાથી ફલિતાંડ બને છે, જ્યારે ગર્ભ જે છે
તે ગર્ભ વિકાસ ક્રિયાથી ગર્ભ બને છે. તો આ મુજબ તમારે ફલિતાંડ અને ગર્ભ જે છે તેનો તફાવત લખવાનો છે. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 6, અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપો અને પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની 2 પદ્ધતિઓ વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, અલિંગી પ્રજનન કોને કહેવાય? તો જે પ્રજનનમાં એક જ પિતૃ સંકળાયેલો હોય અને પ્રજનન કોષોના નિર્માણ વગર સંતતિના નિર્માણને અલિંગી પ્રજનન કહે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં જે પ્રજનનની ક્રિયા થાય છે તેમાં એક જ પિતૃ સંકળાયેલો હોય છે. જેમ શુક્રકોષ અને અંડકોષની જરૂર પડે છે તેવી રીતે તેમાં જરૂર પડતી નથી. માત્ર એક જ પિતૃકોષ સંકળાયેલો હોય છે અને પ્રજનન કોષોના નિર્માણ વગર એટલે કે સીધી જ સંતતિના નિર્માણની ક્રિયા થાય છે. તો આ પ્રકારના પ્રજનનને અલિંગી પ્રજનન કહે છે. હવે આ જે અલિંગી પ્રજનન છે તે પ્રાણીઓમાં જોવા મળે છે અને આ જે પ્રાણીઓમાં જોવા મળે છે તેમાં આપણે 2 પ્રકારના પ્રાણીઓ છે, એક હાઇડ્રા અને બીજું અમીબા, જેમાં 2 પ્રકારના અલિંગી પ્રજનન જુદા જુદા જોવા મળે છે. હવે પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે. આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે હાઇડ્રામાં જોઈ શકો છો કે કલિકા સર્જન, જે ઉપસેલો ભાગ, જેવી રીતે વનસ્પતિની અંદર નવું પ્રકાંડ ફૂટે છે તેવી રીતે આ હાઇડ્રાની અંદર પણ નવું કલિકાનું સર્જન થાય છે જેને કલિકા કહે છે. અને યાદ રાખો કે યીસ્ટમાં પણ કલિકા જોવા મળે છે. હવે હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગમાંથી નવો સજીવ વિકાસ પામે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ હાઇડ્રા જે છે તેમાં જે કલિકા છે તે છૂટી પડી અને તેમાંથી નવું હાઇડ્રામાં સર્જન થાય છે અને નવો બાળ પેદા થાય છે. હવે નવો સજીવ વિકાસ પામે છે. હવે આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે જે તેને અલિંગી પ્રજનન કહે છે. એટલે કે આમાં શુક્રકોષ કે અંડકોષ એવા કોષોની જરૂર પડતી નથી. માત્ર તેના શરીરના જે ભાગ છે તે છૂટો પડતા જ તેમાં નવા સજીવનું સર્જન થાય છે. આમ હાઇડ્રામાં કલિકા સર્જનમાંથી નવો સજીવ ઉદ્ભવે છે. આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે. એટલે કે હાઇડ્રાની અંદર જે પ્રજનનની ક્રિયા જોવા મળે છે તે છે કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે. ત્યાર પછી અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિ કે જેમાં અમીબામાં જોવા મળે છે. તો ચાલો જોઈએ તે કઈ રીતે થાય છે. તમે અમીબાની રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. તમને યાદ હશે કે અમીબા એક કોષી સજીવ છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે અમીબાનું ચિત્ર જોઈ શકો છો કે જે અમીબા છે તેના શરીરની અંદર મધ્યમાં એક કોષ કેન્દ્ર આવેલું હોય છે અને આ કોષ કેન્દ્રના વિભાજન દ્વારા તે નવા અમીબા એટલે કે બાળ અમીબાનું સર્જન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્રની અંદર જોઈ શકો છો કે શરૂઆતમાં જે અમીબા છે તેના કોષ કેન્દ્ર એક જોવા મળે છે. ત્યાર પછી આ જે કોષ કેન્દ્ર તે 2 કોષ કેન્દ્રની અંદર વિભાજન પામે છે અને આ કોષ કેન્દ્રવાળો ભાગ અલગ થઈ જાય છે અને આ રીતે નવા બાળ અમીબાઓનું સર્જન થાય છે જે દ્વિભાજન દ્વારા થાય છે. હવે તેમાં કોષ કેન્દ્રના 2 વિભાગો વિભાજનથી પ્રજનન ક્રિયાની શરૂઆત થાય છે જે તમે આકૃતિ 9.12ની અંદર જોઈ શકો છો. ત્યારબાદ કોષ પણ 2 વિભાગોમાં એટલે કે 2 ભાગોમાં વિભાજિત થાય છે જેના પ્રત્યેક ભાગમાં કોષ કેન્દ્ર હોય છે જે તમે આકૃતિ C ની અંદર જોઈ શકો છો કે જે કોષ કેન્દ્ર છે તે 2 ભાગમાં વિભાજિત થઈ જાય છે.
ત્યાર પછી આગળ પરિણામ સ્વરૂપે એક પિતૃમાંથી 2 અમીબા બને છે, જે ડીની અંદર જોઈ શકીએ છીએ. એટલે કે જે બંને કોષ કેન્દ્ર છૂટા પડવાથી હવે આ કોષ કેન્દ્ર વાળો આખો ભાગ છૂટો પડી જાય છે અને બાળ અમીબાઓનું સર્જન થાય છે. આવા પ્રકારના અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજિત થઈને 2 સંતતિ ઉત્પન્ન કરે છે તેને દ્વિભાજન એટલે કે બાયનરી ફિઝન કહે છે. તો આ રીતે જે પ્રાણીઓ છે તેમાં અલિંગી પ્રજનનની 2 જુદી જુદી પદ્ધતિઓ આપણે જોઈ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. માદાના કયા પ્રજનન અંગમાં ભ્રૂણનું સ્થાપન થાય છે? ભ્રૂણનું એટલે કે ગર્ભનું સ્થાપન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, માદાના શરીરની અંદર ગર્ભાશયમાં ભ્રૂણનું એટલે કે ગર્ભનું સ્થાપન થાય છે. એટલે કે ગર્ભાશયમાં માદાના ગર્ભનું સ્થાપન થાય છે. ત્યાર પછી 8મો, કાયાંતરણ એટલે શું? ઉદાહરણ આપો. તો વિદ્યાર્થી મિત્રો, દેડકાની અંદર આ જે કાયાંતરણની ક્રિયા છે તે જોવા મળે છે કે દેડકામાં ટેડપોલ રૂપાંતરણ પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે, જે કૂદી શકે છે અને પાણીની અંદર તરી શકે છે. કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં જે દેડકાની શરીર રચના છે તે આખી ફેરવાઈ જાય છે અને આ આખું રૂપાંતર થવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. એટલે કે તેના શરીર રચનાની અંદર રૂપાંતરણ થવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. ત્યાર પછી આગળ જે ઉદાહરણ છે તેમાં આપણે બીજું એક પણ ઉદાહરણ જે આપણે અગાઉના ધોરણની અંદર ભણી ગયા, જેમાં જે રેશમના કીડાનું જીવનચક્ર, તો તેમાં ઈંડા એટલે લાર્વા અને ઈયળ કે જે પ્યુપા, ત્યાર પછી જે પુખ્તાવસ્થામાં આવે છે તે. તો આ રીતે જે રેશમના કીડાની જુદી જુદી જીવનચક્રની અવસ્થાઓ, જેના વિશે આપણે 7મા ધોરણની અંદર ભણી ગયા. ત્યાર પછી જે બીજું ઉદાહરણ છે તે આ પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે કે નવજાત ટેડપોલનું પુખ્ત દેડકામાં કાયાંતરણ એટલે કે રૂપાંતરણની ક્રિયા. તો આ રીતે આપણે આ જવાબ લખવાનો છે. ત્યાર પછી 9મો પ્રશ્ન, અંતઃફલન અને બાહ્યફલનનો તફાવત જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અંતઃફલન અને બાહ્યફલનનો તફાવત તમારે આ મુજબ લખવાનો છે. અંતઃફલન, જેમાં પહેલું જોઈએ તો નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે. એટલે કે જે શુક્રકોષ છે અને અંડકોષ છે, આ જે પ્રજનન કોષો છે બંનેનું જોડાણ માદાના શરીરમાં થાય છે. એટલે કે શરીરના અંદરના ભાગમાં થાય છે. જ્યારે બાહ્યફલનની અંદર આ જે નર અને માદાના જે પ્રજનન કોષો છે, શુક્રકોષ અને અંડકોષ, આ બંનેનું જોડાણ માદાના શરીરની બહાર થાય છે. એટલે તેને બાહ્યફલન કહે છે. ત્યાર પછી અંતઃફલન, જેમાં બીજું કે જે અંતઃફલન છે તે મનુષ્ય, ગાય, કૂતરા, ભેંસ, ઘેટાં, બકરા, સસલા, હરણ વગેરેની અંદર આ અંતઃફલન જોવા મળે છે. જ્યારે દેડકા, માછલી આ ઉપરાંત કેટલાક જળચર પ્રાણીઓની અંદર બાહ્યફલન જોવા મળે છે. તો આમ તમારે અહીં આ મુજબ તફાવત લખવાનો છે. ત્યાર પછી આગળ 10મો પ્રશ્ન, નીચે આપેલ ચાવીઓની મદદથી આપેલ શબ્દના અંગ્રેજી શબ્દ વડે કોયડાઓ પૂર્ણ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જે પ્રશ્નો કેટલાક આપેલા છે આડી ચાવી અને ઊભી ચાવીની અંદર, તો તેના જવાબો તમારે અહીં ખાનાની અંદર લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જે ખાના દોરેલા છે તેમાં થોડી ભૂલ છે, જે તે તમારે સુધારીને ફરી લખવાની. ત્યાર પછી આપણે જોઈએ તો અહીં જુદા જુદા શબ્દો આપેલા છે. ઓવરી, ફર્ટિલાઇઝેશન, ઝાયગોટ, ઇન્ટરનલ ટેસ્ટિસ, બર્ડ્સ, ઓવાઇપરસ, બાઇનરી. તો આ રીતે જુદા જુદા અંગ્રેજી શબ્દો આપેલા છે અને પાઠના અંતમાં પણ આ જુદા જુદા શબ્દો આપણને ગુજરાતી સાથે આપેલા છે, જેનું તમારે વાંચન કરવું. હવે જોઈએ આપણે આડી ચાવી. તેમાં પહેલું આડું, એક
આડું એ પદ્ધતિ કે જેમાં જન્યુઓનું જોડાણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પદ્ધતિ કે જેમાં જન્યુઓનું જોડાણ થાય છે તેને ફર્ટિલાઇઝેશન કહે છે. એટલે કે જે જવાબ આપેલા છે તેમાં બીજા નંબરનો જે જવાબ છે તે એક આડી ચાવીની અંદર આવશે. એટલે કે જે પદ્ધતિ કે જેમાં જન્યુઓનું જોડાણ થાય તેને ફર્ટિલાઇઝેશન કહે છે. ત્યાર પછી 6 આડું મરઘીમાં ફલનનો પ્રકાર. એટલે આડી ચાવી છે તેમાં 6 આડું આપેલું છે આપણને મરઘીમાં ફલનનો પ્રકાર. તો મરઘીમાં જે ફલનનો પ્રકાર છે તે છે ઇન્ટરનલ. જે જવાબ આપેલા છે ઉપર તેમાં ચોથા નંબરનો શબ્દ છે એટલે કે આંતરફલન ઇન્ટરનલ. ત્યાર પછી આડી ચાવીમાં 7 આડું હાઇડ્રાના શરીર પર ઉપસેલી રચનાઓ માટે કયો શબ્દ વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે 7મો આડી ચાવી આપેલી છે તો તેમાં જે ઉપર જવાબ આપેલા છે તેમાં છઠ્ઠા નંબરનો જે જવાબ છે બર્ડ્સ, BUDS. જે બર્ડ્સ જે હાઇડ્રાના શરીર ઉપર ઉપસેલી રચનાઓ માટે શબ્દ વપરાય છે. ત્યાર પછી જે 8મો પ્રશ્ન છે એટલે કે આડી ચાવી તેમાં 8 અંડકોષો અહીં ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તેનો જે જવાબ આવશે તે છે ઓવરી. એટલે કે જે પહેલો જવાબ આપેલો છે ઉપર ઉદાહરણની અંદર તે જવાબ આવશે ઓવરી. ત્યાર પછી જોઈએ આપણે ઊભી ચાવી. તો તેમાં 2 ઊભું કે નરના આ પ્રજનન અંગમાં શુક્રકોષ ઉત્પન્ન થાય છે. એટલે કે શુક્રકોષો ઉત્પન્ન થાય છે. તો જે 2 ઊભું છે તેનો જવાબ આવશે ટેસ્ટિસ. એટલે કે જે જવાબ આપેલા છે તેમાં 5મા નંબરનો જવાબ ટેસ્ટિસ જવાબ લખવાનો છે. ત્યાર પછી ઊભી ચાવી છે તેમાં ત્રીજું ફલિત અંડકોષનો અન્ય શબ્દ. એટલે કે જે ફલિત અંડકોષ છે તેનો બીજો શબ્દ છે ઝાયગોટ. જે ત્રીજા નંબરનો જવાબ આપેલો છે તે, જેને આપણે યુગ્મનજ પણ કહીએ છીએ. ત્યાર પછી 4 ઊભો આ પ્રાણી ઈંડા મૂકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે 4 ઊભું છે તેની અંદર જવાબ આવશે છેલ્લેથી બીજો ઓવાઇપેરસ. જે છેલ્લેથી બીજો શબ્દ આપેલો છે. ત્યાર પછી 5 અમીબામાં જોવા મળતા વિભાજનનો પ્રકાર. તો જે અમીબાની અંદર જે વિભાજનનો પ્રકાર છે તે છે દ્વિભાજન. એટલે એનો જવાબ આવશે બાયનરી. એટલે કે જે છેલ્લે શબ્દ આપેલો છે તે શબ્દ તમારે લખવાનો છે. તો આ મુજબ તમારે જે આડા અને ઊભા ખાના પૂરવાના છે. અહીં જે ખાના આપ્યા છે તો તેમાં થોડી મિસ્ટેક છે જે તમારે સુધારી અને ફરી ખાના દોરીને લખવી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમને જાણવા જેવી એક માહિતી અહીં આપેલી છે કે મધમાખીના મધપૂડામાં રસપ્રદ સંગઠન જોવા મળ્યું છે. એટલે કે તમે જે મધમાખીનો પૂડો જુઓ છો તેમાં મધમાખીઓ ઘણી બધી સંખ્યામાં જોવા મળે છે. જે હજારો માખીઓની એક વસાહત છે. એટલે કે કોલોની છે. માત્ર એક જ મધમાખી ઈંડા મૂકે છે. એટલે કે આ બધી જે મધમાખીઓ છે તેમાં બધી મધમાખીઓ ઈંડા મૂકતી નથી, પરંતુ માત્ર એક જ મધમાખી ઈંડા મૂકે છે અને તે મધમાખીને રાણી કહેવાય છે. અન્ય બીજી માદા મધમાખીઓ તે કામદાર માખીઓ કહે છે. એટલે કે કામદાર માખીઓ હોય છે. તેઓનું મુખ્ય કાર્ય મધપૂડો બનાવવાનો, બાળ માખીઓની દેખરેખ રાખવાની તથા રાણી માખીને પર્યાપ્ત ખોરાક આપવાનો છે, જેથી તે સ્વસ્થ રહી શકે અને ઈંડા મૂકી શકે. એક રાણી માખી હજારો ઈંડા મૂકે છે અને ફલિત ઈંડામાંથી માદા માખી બને છે, જ્યારે અફલિત ઈંડામાંથી નર એટલે કે ડ્રોન બને છે. અને આ કામદાર માદા માખીઓનું કામ હોય છે તે મધપૂડાનું તાપમાન 35°C જાળવી રાખે છે. એટલે કે જે કામદાર માદા માખીઓ હોય છે તે મધપૂડાનું તાપમાન 35°C સુધી જાળવી રાખે છે. તો આમ સરસ એવી જાણવાની માહિતી અહીં પાઠ્યપુસ્તકની અંદર અંતમાં આપેલી છે. તો આપ
સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને વિદ્યાર્થી મિત્રો, તમને જણાવવાનું કે આ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારે નોટબુકમાં લખવાના છે. તો ફરીથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.